પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ હવે વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડને ઝડપી પાડ્યું છે। ખનિજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનિજ પરિવહન કરવા માટે અપનાવી રહ્યા હતા નવી મોડસ ઓપરેન્ડી। તેને લઈને સરકારના ધારા ધોરણો મુજબ જે ખનિજ રોયલ્ટી લેવામાં આવતી હોય છે, પરંતુ ખનિજ માફિયાઓ દ્વારા અવનવા કિમિયાઓ અપનાવીને આ રોયલ્ટી ના ચૂકવવી પડે તે પ્રકારના હથકંડાઓ અપનાવતા હોય છે અને આરોપીઓ દ્વારા જે નકલી રોયલ્ટી બનાવવામાં આવતી હતી। નકલી રોયલ્ટીને લઈને 5 શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથક ખાતે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બનાવને લઈને 2 લીઝ ધારક, પાવરદાર વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે। કિરણબેન ગજ્જર, જગદીશભાઈ ચોટારા, ચમનલાલ હડિયા, પ્રદીપ પટેલ અને મુકેશ તેજાભાઈ હડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 21/11/2024 રોજ અંજારના તુણા પોર્ટ રોડ ખનિજ ચોરી અંગે ફ્લાઇંગ સ્ક્વોડ અને પૂર્વ કચ્છ ખનિજ વિભાગની તપાસમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે। 4 મહિના રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેક ટ્રેપ ખનિજ ભરેલી મળી આવી હતી, જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો સામે આવ્યો છે। સાથે GJ12 BX 9730ના ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી હોવાની પણ વાત સામે આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। રોયલ્ટી પાસ બનાવવા મારું નામ મનોજ કુમાર બી ઓઝા, માઇન સુપરવાઇઝર, ફ્લાઇંગ સ્ક્વોડ ખાણ ખનીજ। હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે 21 નવેમ્બરના સાંજે તુણા પોર્ટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમને 4 વાહનો ઓવરલોડ ખનીજ ભરેલા જણાઈ આવેલ, જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ। તે દરમિયાન એમાંનું એક વાહન GJ12 BX 9730 નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી। 25 તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે, જે અંગે અમે ગુનો કબૂલ કરી અને દંડકી રકમ ભરવા સંમત છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની દંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ। તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે, મતલબ કે જે કોરા SSP પાના જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝધારકે એ પાસ છાપ્યું છે, એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ। તે દરમિયાન જે લીઝધારકને કોરા SSP પાના આપવામાં આવેલ હતા, તે લીઝ ખાતેથી 172 જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ રોયલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી। જ્યારે જે લીઝધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કે એના કોરા SSP પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝધારકો, તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ રોયલ્ટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક, આમ 5 કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની FIR દાખલ કરેલ છે। ખોટું હોવાનું જણાતા હોવા છતાં ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનું ખોટું સોગંદનામું રજૂ કરી ટ્રક નંબર GJ12 BX 9730 વાળામાં કુલ 42.77 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી 3,19,779ની ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે। પૂર્વ ખાણ ખનીજે નાગલપર માટીમાં સર્વે નંબર 165 પૈકી બ્લેક ટ્રેપ રીત ધરાવતા કિરણબેન ગજ્જર, તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓએ ગેરકાયદેસર આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી છે, જેમાં ફ્લાઇંગ સ્ક્વોડે તપાસમાં સ્પેશિયલ સિક્યોરિટી પેપર SSPના 172 કોરા પેપર્સ મિસિંગ પણ મળ્યા હોવાની વિગત સામે આવી છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના ખનીજ ગેરકાયદેસર હેરફેર અંગેને સંગ્રહ અંગે 2017ની મોડર્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ 1957ના ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।